નમસ્કાર, જીટીપીએલ ગુજરાતી ફિટનેસ ફંડામાં તમારું સ્વાગત છે. હું જાગૃતિ. આજે લઈને આવી છું પદ્માસનના પ્રીપોઝ. જે લોકોથી પદ્માસન બિલકુલ નથી વળી શકતું અથવા તો વાળે છે પણ પ્રોપર એમાં હોલ્ડ નથી કરી શકતા, તો એના માટેની પ્રી એક્સરસાઇઝ છે જે એ દરેક વ્યક્તિ કરી શકે છે. ખાલી જેને નીનો સિવિયર પેઇન હોય, ડૉક્ટરે ની બેન્ડ કરવાની ના પાડેલી હોય, એ લોકોએ નથી કરવાનું. બીજા દરેક વ્યક્તિ કરી શકે છે. અને આના બેનિફિટ્સમાં તમારા સ્નાયુઓના મસલ્સ, જે થાઈની સ્નાયુ છે, હિપ જોઈન્ટની સ્નાયુઓ છે અને કાફ મસલની સ્નાયુઓને મૂવમેન્ટ મળે છે. ચલો, હવે આપણે કરીશું પદ્માસનના પ્રીપોઝ. એના માટે દંડાસનની પોઝિશનમાં બેસવાનું. ફર્સ્ટલી તમારો રાઈટ લેગને લેફ્ટ થાઈઝ ઉપર મૂકી દો અને રાઈટ લેગને તમારા લેફ્ટ એક હાથથી ફૂટ પકડો, એક હાથથી ની પકડવાનો છે અને નીને અપ એન્ડ ડાઉન. ઇનહેલ અપ, એક્સેલ ડાઉન. ઇનહેલ કરતાં અપ કરવાની છે, એક્સેલ કરતાં ડાઉન કરવાનું છે. આપણે અત્યારે 10 કાઉન્ટ કરીશું. આપણે વધારે પણ કરી શકીએ છીએ, પર દરેક પોતાની ક્ષમતા અનુસાર કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. અપ એન્ડ હોલ્ડ. તમારા હાથથી પગને પકડવાનો છે, પૂરું પેટ સાથે દબાવવું. બીજા હાથથી ફૂટને પકડીને અંદરની સાઈડ ખેંચવાનું અને બેક સ્ટ્રેટ રાખી અને હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નીચેની સાઈડ ડાઉન કરો, પુશ કરો. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બીજો પગ સીધો રાખવાનો અને ફૂટને સ્ટ્રેચ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આના દ્વારા તમારા હિપ જોઈન્ટના સ્નાયુઓને મૂવમેન્ટ મળશે. બીજા લેગથી કરીશું. બીજો પગ બીજા થાઈઝ ઉપર, એક હાથથી ફૂટ પકડો, બીજા હાથથી નીને પુશ કરો. ઇનહેલ કરતાં અપ કરવાની છે, એક્સેલ કરતાં ડાઉન. બીજો પગ સીધો રાખવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. અપ એન્ડ હોલ્ડ. પૂરો પગને ખેંચો તમારી સાઈડ, હિપ જોઈન્ટને ઉપર સ્ટ્રેચ આવશે. બેક સ્ટ્રેટ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નેક્સ્ટ એક્સરસાઇઝ કરીશું. હિપ જોઈન્ટનું સર્કલ બનાવશું. એક હાથથી પગને પૂરો ખેંચવાનો અને હિપ સાથે જોઈન્ટ કરવાનો અને પૂરું સ્ટ્રેચ કરવાનું છે. બીજા હાથથી ની પર રાખી બેક સ્ટ્રેટ અને હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ આપણે કરેલી હાફ બટરફ્લાય બી કહેવાય અથવા અર્ધ તિતલી આસન બી કહેવાય, જે અત્યારે આપણે 10 કાઉન્ટ હોલ્ડ કરેલું છે અને 10 કાઉન્ટ અપ એન્ડ ડાઉન કરેલું, જે આપણે ધીરે ધીરે વધારીને 30 કાઉન્ટ અથવા 1 મિનિટ સુધી કરી શકીએ. તેનાથી બે બેનિફિટ્સ થાય છે. એક તો તમારા થાઈઝના સ્નાયુઓની ચરબી ઓછી થાય છે, હિપ જોઈન્ટને મૂવમેન્ટ મળે છે, તેનાથી તમારી હિપ જોઈન્ટ ખુલે છે અને તમારા જે બીજા આગળના આસનો, એડવાન્સ આસનો માટેની પ્રી આસનો છે બધા. બરાબર. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું આપણે હિપ જોઈન્ટનું સર્કલ, જે મૂવમેન્ટ જે આપણે નીથી જ કરવાની છે. તો એના માટે ફર્સ્ટલી નીને બેન્ડ કરી એક પગને બીજા પગની થાઈઝ ઉપર રાખવાનો, એક હાથથી ફૂટ પકડો, એક હાથથી ની પકડો. હવે નીને પકડીને અને હિપ જોઈન્ટનું પૂરું સર્કલ બનાવો. ઇનહેલ અપ, એક્સેલ ડાઉન.
1 આવી રીતે પૂરું સર્કલ બનાવવાનું છે. લેફ્ટ રાઈટ અપ એન્ડ ડાઉન. 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ કરવાનું છે. ખાસ એમાં ધ્યાન રાખવાનું છે કે તમારો ફૂટ બીજા હાથથી પકડેલો હોવો જોઈએ, આગળ ન જવો જોઈએ. પકડીને રાખો. 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એ જ એક્સરસાઇઝ બીજા પગથી કરીશું આપણે. એક પગ સીધો કરી દીધો, બીજા પગને બેન્ડ કરી થાઈઝ ઉપર મૂકો, ફૂટ પકડો, ની પકડો અને સ્ટાર્ટ કરીએ. પૂરું હિપ જોઈન્ટને મુવમેન્ટ આપવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ થઈ તમારી હિપ જોઈન્ટની એક્સરસાઇઝ. હવે પછી આપણે કરીશું હિપને થોડું સ્ટ્રેચ આપવાની એક્સરસાઇઝ. ચલો, એના માટે છે પગને વાળો, એક હાથ તમારો ની ઉપર, બીજો ફૂટ ઉપર અને જેટલો બને એટલો પગને ઉપર ખેંચો તમારી સાઈડ. તમારો ની અને હીલ વન લાઈન રહેવું જોઈએ અને પગને ચેસ્ટ પાસે રાખવાનું. સૌથી પહેલા અહીંયા 10 કાઉન્ટ હોલ્ડ કરીશું અને પછી એને ગતિ આપશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એને આપણે ગતિ આપશું, જેમ આપણે નાના છોકરાઓને હલાવતા હોઈએ, આપણા ખોળામાં હિલાવતા હોય એવી રીતે. 1 પાછળની સાઈડ પુશ કરવાનું છે નીને. 2 3 4 5 6 7 8 9 10. હવે પાછળ પુશ કરીને હોલ્ડ કરીએ. ખાલી ધ્યાન રાખવાનું છે ની અને હીલ તમારી વન લાઈન રહેવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. સાઈડ ચેન્જ. બીજા પગથી કરીશું. ફર્સ્ટલી તમારે એક હાથથી હીલ પકડો, એક હાથથી ની પકડો અને ફર્સ્ટ હોલ્ડ કરીએ. પૂરું પેટ સાથે દબાવવાની ટ્રાય કરો, ચેસ્ટ સુધી લાવો, ની અને હીલ વન લાઈન. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે એને મુવમેન્ટ આપશું. 1 2 3 4 5 6 તમારી કેપેસિટી અનુસાર કરવાનું. 7 8 9 10. પાછળનીને પુશ કરો અને હોલ્ડ કરો. 1 બેક સ્ટ્રેટ રાખવાની છે. 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ થઈ હિપ જોઈન્ટની એક્સરસાઇઝ. હવે ની વાળી એક્સરસાઇઝ કરીશું સાથે, કેમ કે પદ્માસનમાં ની પણ ભાગ હોય છે. ચલો, એના માટે બંને પગ સીધા રાખવાના છે. પહેલા એક પગને નીથી બેન્ડ કરો,
બંને હાથથી આપણી થાઈઝને પકડવાની છે અને તમારી અપર થાઈઝ ચેસ્ટને ટચ કરવાની છે. ઇનહેલ કરતા પૂરો ની અપ, સ્ટ્રેટ કરવાનું, ફૂટને સીધો કરવાનો. એક્સેલ કરતા ડાઉન. ઇનહેલ કરતા ફૂટ સ્ટ્રેટ, ની સ્ટ્રેટ. એક્સેલ કરતા ડાઉન. આમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેકમાં હંચ ન પડવો જોઈએ. બેકને મુવમેન્ટ આવી રીતે નથી બેસવાનું, બેક સ્ટ્રેટ રાખવાની છે. એના માટે વાંધો નહીં, જેટલું થાય એટલું પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં તમારાથી આટલો થતો હોય પગ તો પણ વાંધો નહીં, પણ પૂરી ની સ્ટ્રેટ કરવાની ટ્રાય કરવાની, આવી રીતે નહીં કરવાનું. બરાબર છે? ચલો 1 2 3 4 5 6 7 8 9 10. અપ એન્ડ હોલ્ડ. પૂરું સ્ટ્રેચ કરો, નીને સીધો કરો, ફૂટને આગળ સ્ટ્રેચ કરો અને હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. સેમ એક્સરસાઇઝ બીજા પગથી કરીશું. બીજા પગને નીથી બેન્ડ કરો, બંને હાથથી થાઈઝ પકડો. તમે આવી રીતે પણ પકડી શકો છો, તમને જેવી રીતે ફાવે તે પ્રમાણે પકડવા. ઇનહેલ કરતા અપ, એક્સેલ કરતા ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10. અપ એન્ડ હોલ્ડ. સ્ટ્રેચ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. અને નીને સ્ટ્રેટ કરવાની એક્સરસાઇઝ થઈ. આ ની પ્રોબ્લેમ હોય તો બી કરી શકાય છે આ એક્સરસાઇઝ. હવે આગળ પછી આપણે કરશું નીને સર્કલ બનાવવાની એક્સરસાઇઝ. એના માટે બી સેમ વસ્તુ કરવાની છે. નીને બેન્ડ કરો, બંને હાથથી થાઈઝ પકડો, બેક સ્ટ્રેટ રાખવાની છે, થાઈઝને ચેસ્ટ સાથે પુશ કરો અને નીથી સર્કલ બનાવવાનું છે, હિપ જોઈન્ટથી નહીં, બિલકુલ બી નહીં. ચલો નીને સર્કલ બનાવો. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ ચેન્જ. બીજા પગથી થાઈઝને પકડો, પૂરું સ્ટ્રેચ કરો. ઇનહેલ, એક્સેલ. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આજે આપણે એક્સરસાઇઝ કરેલી નીની, જે સ્ટ્રેટ કર્યા પગ અને સર્કલ બનાવ્યું, એ એક્સરસાઇઝ તમારાથી સ્ટાર્ટિંગમાં પ્રોપર નહીં થાય, કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરવાનું, પણ પ્રોપર કરવાનું. એના માટે અપર બોડીને હલાવવાનું નથી, હિપ જોઈન્ટની નથી હલાવવાની, ખાલી નીથી સ્ટ્રેટ કરવાના છે ને નીથી સર્કલ બનાવવાનું છે. એમાં ખાલી તમે ઇમેજિન કરવાનું સર્કલ બનાવતા ટાઈમે કે તમારા પગમાં પેન્સિલ રાખેલી છે,
અને તમે બિગ સર્કલ તમે ડ્રો કરો છો. એટલું ધ્યાન રાખશો તો તમારાથી પરફેક્ટ થશે. હવે લાસ્ટ એક એક્સરસાઇઝ છે ની માટેની, જેને પેન્ડ્યુલમ કહેવાય છે, એ આપણે કરીશું. એના માટે બી સેમ, પગને બેન્ડ કરો, બંને હાથથી થાઈસ પકડો. હવે લેફ્ટ એન્ડ રાઈટ પેન્ડ્યુલમ બનાવવાનું છે. ઇનહેલ અપ, એક્સેલ ડાઉન. પૂરા પગની મુવમેન્ટ, નીથી મુવમેન્ટ આપવાની છે. અને આ વસ્તુ દરેક વ્યક્તિ કરી શકે છે, જેને ની પ્રોબ્લેમ હોય તો પણ. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. સાઈડ ચેન્જ. બીજા પગથી કરીશું. બંને હાથથી પકડું થાઈસ, પુશ કરવાની અને પેન્ડ્યુલમ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ, રિલેક્સ. આ બધા થયા પદ્માસનના પ્રીપોઝ. આ બધી એક્સરસાઇઝ કરવાથી જ્યારે તમારાથી પદ્માસન બિલકુલ નથી વળતું અથવા થોડું વળે છે પણ તમે હોલ્ડ નથી કરી શકતા, ત્યારે કરવાની છે. ધીમે ધીમે થશે. તમે 1 મહિનો કન્ટિન્યુઅસ આ બધી વસ્તુ કરશો તો આરામથી તમારું પદ્માસન વળી જશે અને તમે એમાં હોલ્ડ બી કરી શકશો, જેવી રીતે પદ્માસન વળી શકે છે. આરામથી આવી રીતે તમે આમાં જેટલું મન પડે એટલું બેસી શકો છો. આપણે જે બધા હમણાં એક્સરસાઇઝ જોઈ અથવા તો પદ્માસનના પ્રીપોઝ જોયા, તે દરેક વ્યક્તિ કરી શકે છે. એના બેનિફિટ્સમાં છે, તમારા થાઇઝની મસલ્સને ઓછા કરે છે, હિપ જોઈન્ટને ખોલે છે, જે આગળ જતાં આપણે એડવાન્સ આસનો ઉપર જવું છે કે અલગ અલગ આસનો કરવા છે તો એના માટે બહુ જ ઉપયોગી છે. આજે આપણે પદ્માસનના પ્રીપોઝ કર્યા. હવે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. હું જાગૃતિ, યોગા ટીચર તમારી. હવે મળીશું ફિટનેસ ફંડામાં. નમસ્કાર. નમસ્કાર, હું પટેલ હેમલતા, યોગ કોચ, GTPL ફિટનેસ ફંડામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જાણી લઈએ વેરિકોઝ વેઇન વિશે. વેરિકોઝ વેઇન ખાસ કરીને કોને વધારે થાય છે? તો ડૉક્ટરો, નર્સ, ટીચર્સ લોકો અને જેને બેઠાડું જીવન છે એ લોકોને થાય છે. ઓફિસમાં લાંબા સમય સુધી જે ખુરશી પર બેસીને વર્ક કરે છે એ લોકોને પણ થાય છે. વેરિકોઝ વેઇન થાય એટલે બ્લુ કલરની એવી પ્રાથમિક આપણને ખબર પડી જાય છે. એ પછી આપણા પગની જે નસો હોય છે એ બધી ફૂલેલી દેખાય છે. પાછળના જે કાફ મસલ્સના ભાગ હોય છે તે પણ જે બધી નસો આવેલી હોય છે એ બધી ફૂલેલી જણાય છે. તો એમ આપણા શરીરની અંદર હૃદય એક મોટું જે બ્લડ આખા શરીરમાં ફરતું રાખે છે, એવી રીતે પગના જે કાફ મસલ છે, જે આપણી ની અને ઘૂંટી આ બંનેની વચ્ચે પાછળની સાઈડે આપણા કાફ મસલ્સ આવેલા છે. એ કાફ મસલ્સ જે નીચે આવી જાય છે બ્લડ, એ બ્લડને ઉપર ફેંકવાનું કામ કરે છે ને ઉપરનું જે બ્લડ નીચે ના આવી જાય એના માટે પણ એ અવરોધી રાખે છે. જે બ્લડ નીચે આવે છે અને જે બ્લડ ઉપર જાય છે, બરાબર છે. તો આ વચ્ચેનું જે ખામી સર્જાય છે એ ખામીને જ વેરિકોઝ વેઇન કહેવામાં આવે છે. પહેલાં હું ઊભાની તમને સૂક્ષ્મ વ્યાયામ બતાવીશ, જેને કાફ રેઇઝ કહેવાય. તો બંને ખભાના સમાંતર આપણે ખોલી દઈશું. એ પછી બંને હાથ કમર ઉપર લાવી દઈશું. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને આગળના પંજા અપ કરીશું. 1, પહેલાં એક પગે કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આવી રીતે 10થી આપણે 100 સુધી જવાનું છે. એવી રીતે આપણે બીજા પગે પણ કરી લઈએ. સ્ટાર્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતે 10થી 100 સુધી આપણે જઈશું, જેને આપણે કાફ રેઇઝ કહીએ છીએ. રેઇઝ એટલે પગ ઊંચા કરવાના છે.
બરાબર. તો જે પગ આપણે જો સાઈડથી બતાવું છું, પગ અપ કરીશું એટલે અહીંયાથી જે બધી નસો અહીંયાથી જાય છે એમાં બ્લડ સર્ક્યુલેશન થશે. બ્લડ સર્ક્યુલેશન થવાથી તમે વેરિકોઝ વેઇન અટકાવી જશે. એ પછી બીજું આસન છે, બીજું સૂક્ષ્મ વ્યાયામ છે, એ એક પગ આગળ રાખીશું અને એને પણ આ રીતે આગળનો પંજો એકદમ અપ કરીશું. 10 સેકન્ડ આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરીથી અપ કરીશું. એવી રીતે હોલ્ડિંગ કરતા રહીશું અને આપણે એક્સરસાઇઝ આગળ વધારતા રહીશું, કાઉન્ટિંગમાં વધારો કરતા રહીશું. એવી જ રીતે આપણે જોઈશું બીજા પગે. તો હવે એક બીજો પગ આગળ રાખીશું, એને પણ આપણે આ રીતે શ્વાસ ભરતા અપ કરીશું. અહીંયા શ્વાસોશ્વાસની ક્રિયા થોડી ધ્યાનમાં રાખવાની છે. અપ કરીશું, હવે આપણે હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. શ્વાસ છોડતા રિલેક્સ. ફરીથી શ્વાસ ભરતા આપણે અપ કરવાનું છે. એવી રીતે હોલ્ડ કરીશું. 2 3 4 5 6 7 8 9 10. ડાઉન. આવી રીતે આપણે 100 સુધી જવાનું છે. આગળનું આસન આપણે કરીએ પાદહસ્તાસન. તો પાદહસ્તાસન દ્વારા પણ આપણે બ્લડને પાછું ફેંકી શકીએ છીએ. તો શ્વાસ ભરતા બંને હાથ અપ કરીશું, બોડી પાછળ નમાવીશું. શ્વાસ છોડતા છોડતા ધીરેથી પોતાના શરીરની ક્ષમતા અનુસાર કરવાનું છે. તો પાછળના કાફ મસલ્સ ટાઈટ હોવા જોઈએ, તમારી ની ટાઈટ હોવી જોઈએ, તમારા હાથ પણ નીચે ટચ થાય તો ટચ કરવાના, જેનાથી ના થાય એ આટલું કરે, પણ ની તમારે વાળવાના નહીં, ની ટાઈટ જ રાખવાના. આ રીતે આપણે રોકાવાનું છે. 10 સેકન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા અપ, સાઈડમાંથી હાથ નીચે થશે. પાદહસ્તાસન એટલા માટે આપણે કર્યું, પાદહસ્તાસન કરવાથી જે આપણું બ્લડ નીચે ગયું છે એ ઉપરની તરફ પાછું ફેંકાય છે, તો રિલીઝ થાય છે. આપણા કાફ મસલ્સ એકદમ રિલીઝ થઈ જાય છે આ એક્સરસાઇઝ કરવાથી. હવે બીજી એક એક્સરસાઇઝ છે, ધીરે ધીરે આપણે એડી ઉપર ચાલવાનું છે. તો બંને પગની એડી ઉપર આપણે આ રીતે આસનના છેડાના ભાગે આવી જઈશું અને એડીથી આપણે મૂવમેન્ટ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 10. રિવર્સ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 6. રિલેક્સ. હવે આ રીતે આપણે 10 કાઉન્ટિંગથી આપણે વધારતા જવાનું છે અને આપણી પોતાની ક્ષમતા અનુસાર જેટલું તમારા આગળના એડી ઉપર જેટલું ચલાય એટલું આપણે ચાલીશું, એટલી સૂક્ષ્મ વ્યાયામ આપણે કરીશું. હવે આપણે જોઈએ, હવે આપણે પંજાની ઉપર ચાલવાનું છે. તો હવે આપણે આસનના છેડે આવી જઈશું. બંને એડી ઊંચી રહે, આગળના પંજા નીચે દબાવવાના છે, તેથી કાફ મસલ્સની અંદર પણ સ્ટ્રેચિંગ થાય છે. એ સ્ટ્રેચિંગ થાય છે તો બ્લડ સર્ક્યુલેશન પાછું ફેંકાય છે, પાછું નીચે આવે છે, તો એનાથી કાફ મસલ્સ મજબૂત થાય છે. જુઓ અહીંયા હું બતાવું છું. 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે રિવર્સ જઈશું. 1 2 3 4 5 6 7 8 9. રિલેક્સ. હવે આપણને આગળની સ્થિતિ જોઈશું. હવે તમારી એડી અને પંજો બંને અપડાઉન થશે. બંને હાથ કમર ઉપર રાખીશું જેથી કરીને આપણા શરીરનું બેલેન્સ રહે. જો આ રીતે પંજા આગળ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે જુઓ સામેથી પણ હું તમને બતાવી દઉં. બંને પગ વચ્ચે બરાબરની ગેપ રાખીશું. આપણે અપ થઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે પણ આપણે કરી શકીશું. આ પણ આપણી કોઈ પણ વ્યાયામ આપણી ક્ષમતા અનુસાર કરવાનો. બરાબર, નાના કરી શકે, મોટા કરી શકે, બધા જ આ કરી શકે છે. અને જ્યારે તમે ફ્રી હોવ
ત્યારે પણ આ વ્યાયામ તમે ખુરશીમાં બેઠા બેઠા કરશો ને તો પણ તમને અદ્ભુત ફાયદો મળશે. આજના પ્રિકોઝનના બેનિફિટ આપણે જોયા. એ જોયા પછી તમે ડેઈલી એનો તમારી લાઈફમાં યુઝ કરજો. યુઝ કર્યા પછી એનો ફોલોઅપ કરજો. ડેઈલી ફોલોઅપ કરવાનું છે, 1-2 દિવસ કરવાનું નથી. દરરોજ નિરંતરતા રાખજો. અને એ સિવાય જો તમારે વધારે સમસ્યા હોય તો તમારા યોગ કોચ, યોગ ટીચર અને ડૉક્ટરની સલાહ મુજબ સલાહ લેજો અને એ રીતના તમે એમને ફોલો કરજો. એ સિવાય આવા પ્રાણાયામ અને આસનો જોતા રહીશું. મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી પ્રણામ. જય શ્રી કૃષ્ણ.